અમદાવાદમાં પાછલા 10 દિવસમાં શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ટામેટા, રીંગણા, કારેલા, કોથમીર, ફ્લાવર, કોબી સહિતના લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મુશ્કેલી સર્જાઈ છે। શહેરના હોલસેલ માર્કેટથી લઈને છૂટક બજારો સુધી બધે જ શાકભાજીની કિંમતો આસમાને પહોંચી ગઈ છે। 10 દિવસ પહેલા હોલસેલ માર્કેટમાં 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો મળતા ટામેટા હવે વધીને સીધા જ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે। એટલે કે ટામેટાના ભાવમાં સીધો જ 100% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। છૂટક બજારમાં ટામેટા જે તે વિસ્તાર પ્રમાણે 80 થી 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। હાલ અમદાવાદમાં મહારાષ્ટ્ર અને બેંગલુરુમાંથી ટામેટાની આવક થઈ રહી છે। સ્થાનિક આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। ટામેટાના ભાવ એકાએક ઊંચકાવાના કારણોમાં વેપારીઓ જણાવે છે કે વરસાદથી નુકસાની થઈ છે। આસપાસના જિલ્લાઓમાંથી મોટા પાયે આવકો ઘટી ગઈ છે, તેના કારણે આ સ્થિતિ હાલ નિર્માણ પામી છે। અમદાવાદના શાકભાજી માર્કેટમાં હાલ મોંઘવારીનો માર ચાલી રહ્યો છે। ટામેટાથી લઈ તમામ લીલા શાકભાજી સુધી દરેક વસ્તુ સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરી રહી છે।